આમ આદમી પાર્ટી દારૂ ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ખુલ્લું સમર્થન આપી રહી છે, પરંતુ એ જ આમ આદમી પાર્ટી કોંગ્રેસનો સતત વિરોધ પણ કરી રહી છે. શું છે સમગ્ર ઘટના, જાણો મારી સાથે. નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ. વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ મુદ્દે સૌથી આગળ ઊભા છે. તેમણે જિગ્નેશ મેવાણીની લડતને સમર્થન આપ્યું છે, પણ કોંગ્રેસને મૌન અને નિષ્ક્રિય કહીને આકરા પ્રહાર કર્યા છે. આથી વિપક્ષમાં વિભાજનના સંકેત પણ મળી રહ્યા છે, જે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી માટે ફાયદાકારક બની શકે છે. કોંગ્રેસ વાળાને જિગ્નેશ મેવાણીનું નામ મોટું થાય એમાં કોઈ રસ નથી. આવા માણસો સાથે બેસવા કરતા તો હારવું મંજૂર છે. આવા શબ્દો છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના. જિગ્નેશ મેવાણી હાલ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દાઓ પર સતત આક્રમક છે, ત્યારે આમ આદમી પાર્ટી આ મુદ્દા અને મેવાણીના સમર્થનમાં તો છે, પરંતુ કોંગ્રેસનો સતત વિરોધ કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ આ બાબતે શું કહ્યું તે આપ સાંભળો. સરકાર શું ઈચ્છે છે એ તમે સમજો કે સરકાર એમ ઈચ્છે છે કે લોકોમાં ડર હોવો જોઈએ. સરકારી તંત્રનો, ભાજપના નેતાઓનો અને ગુંડાઓનો ડરમાં ને ડરમાં જીવવાનું એવું ભાજપ વાળા ઈચ્છે છે. અમે એમનો ડર નીકળી જાય જનતાના જીવનમાંથી અને ડર નાબૂદ થઈ જાય એની કોશિશ કરીએ છીએ. એનો દાખલો તમે અહીંથી લો કે ડ્રગ્સનો વિરોધ જિગ્નેશભાઈ મેવાણીએ કર્યો. અમે તો ખુલ્લેઆમ સમર્થન આપ્યું કે ભાઈ મુદ્દો સમાજનો છે, એમાં પાર્ટી બાર્ટી અમે જોતા નથી. પણ ભાજપ વાળાએ શું વિરોધ કર્યો કે જિગ્નેશભાઈ મેવાણીની ભાષા ખરાબ છે. ભાઈ, જિગ્નેશભાઈની ભાષા તો કદાચ હશે ખરાબ, પણ તમારા ધંધા ખરાબ છે એનું શું? ભાષા તો ભાષા સુધરી શકે. તમે જે ધંધા ખરાબ કર્યા, ડ્રગ્સ વેચાવાના, લોકોના પરિવારમાં અત્યારે કેવી ઘટનાઓ બને છે. અને એક વાત હજુ કોઈના ધ્યાનમાં નથી આવી, ધ્યાનથી સાંભળજો. આ કોંગ્રેસ વાળા કેવા માણસો છે એ સાંભળજો. મારે નતું કેવું પણ કહી દઉં. અમારો વિરોધ કરતા હતા વિસાવદરની ચૂંટણીમાં, મારા વિરોધમાં પૈસા વેચતા હતા હોટલોમાં બેસીને બધા. ગોપાલ ઇટાલિયા હારવો જોઈએ. જ્યારે સાચો મુદ્દો આવ્યો, સમાજનો મુદ્દો આવ્યો, તો આખી આમ આદમી પાર્ટી જિગ્નેશભાઈની સાથે ઊભી થઈ. પણ કોંગ્રેસ પાર્ટીમાં 15 ધારાસભ્યો છે, 2 રાજ્યસભાના સાંસદો છે, 3-4 પૂર્વ પ્રમુખો છે, 4-5 પૂર્વ વિપક્ષના નેતા છે, અનેક જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્યો છે, નગરપાલિકાના સભ્યો છે. કોઈ આવ્યું જિગ્નેશભાઈના સમર્થનમાં? આખી કોંગ્રેસ પાર્ટી ઘરે જઈને હુઈ ગઈ. ભલે એકલા બોલે, આપણે એને સપોર્ટ ના અલાય. અમે આપ્યો છે, અમારી પાર્ટીમાં નથી તો અમને જોવો ને કોંગ્રેસ વાળાને જોવો કે પોતાની પાર્ટી વાળાને સપોર્ટ નથી આપતા. મુદ્દો સારો છે, મુદ્દો વ્યાજબી છે, છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી. આ કોંગ્રેસ પાર્ટી ને આ ભાજપ પાર્ટી માટે આપણે વાતો કરીએ. મારી વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી? ચૈતરભાઈ વસાવા અમારા જેલમાં હોય તો આખી આમ આદમી પાર્ટી ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં હોય છે કે નથી હોતી? રાજુભાઈ કરપડા જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં. પ્રવીણભાઈ રામ જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં. અમારો કોઈ પણ નેતા હોય, ચાહે ગમે તે જ્ઞાતિ ન હોય, આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હોય અને મુશ્કેલી આવે તો આખી આમ આદમી પાર્ટી એના સપોર્ટમાં ઊભી થઈ જાય છે. દોસ્તો, ચૈતરભાઈ ઉપર 2 વખત અત્યાચાર કર્યો ભાજપે, બંને વખતે આખી આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલ સહિત બધાએ સપોર્ટ આપ્યો. આ જિગ્નેશભાઈ સાચા મુદ્દા પર લડાઈ લડે છે, પણ કોંગ્રેસ વાળાને જિગ્નેશભાઈનું નામ મોટું થાય ને એમાં રસ નથી. એટલે જે કાંઈ કોંગ્રેસનું વિચારતા હોય જરાક આજથી રદ કરી નાખજો. આટલો મજબૂત મુદ્દો હોવા છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી. મારી વાત સાચી છે કે ખોટી? એમની પાસે અનેક સભ્યો છે, જિલ્લામાં, તાલુકામાં, નગરપાલિકા, મહાનગરપાલિકા, સહકારી ક્ષેત્રમાં. એક પણ તાલુકા, જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીએ આવેદન પત્ર ન આપ્યું એમના સમર્થનમાં.
અને એ પાર્ટી હારે ગઠબંધન ને એ પાર્ટી હારે વ્યવહાર હોય જ નહીં ભાઈ. એની કરતા હારવું મંજૂર છે, પણ આવા માણસો હારે બેસવું મંજૂર નથી. મિત્રો, હું તમને વિનંતી કરું છું, ગુજરાતના યુવાનોને, કે તમારો હાથમાં જગાડો, જરાક આગળ આવો, આગેવાની લ્યો હાથમાં. તમે આગેવાની નહીં લ્યો, તમે જ્યાં સુધી આગળ નહીં વધો ત્યાં સુધી ગુજરાતમાં પરિસ્થિતિ બદલાવાની નથી. આ પેપરો ફૂટ્યા કરે, પરીક્ષાઓ ટાઈમે આવે નહીં, મહિનાઓ સુધી લાઇબ્રેરીમાં બેસીને વાંચીએ, એનું કોઈ પરિણામ મળે નહીં. હું ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે હું સરકારી નોકરી કરતો તો મેં અહીંયા નસીબ અજમાવ્યું, તમે અહીંયા નસીબ અજમાવો. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી છે, સૌને તક મળવાની છે. આ ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા, ધારાસભ્ય છે. ગોપાલભાઈ કોન્સ્ટેબલ હતા, ધારાસભ્ય છે. તમે તો કોન્સ્ટેબલની તૈયારી કરતા હશો ને ક્યારે પરીક્ષા ને ક્યારે રિઝલ્ટ ને ક્યારે પાસ થયા રામ જાણે. જોડાઈ જાવ આમ આદમી પાર્ટીમાં, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઊભા રહી જાઓ. ગુજરાતની જનતા નવું નેતૃત્વ ઈચ્છે છે. ગુજરાતની જનતા યુવાનોને આગળ લાવવા ઈચ્છે છે, પણ યુવાન તો આગળ આવવો જોઈએ. હું તો બધાને વિનંતી કરું છું કે યુવાનો હાથમાં લ્યો, તમારે હાથમાં આગેવાની લ્યો, કમાન હાથમાં લ્યો, ડરો નહીં, ચિંતા ન કરો. મારી જેવો સાવ ગરીબ પરિવારનો વ્યક્તિ, કે મારે તો મારા પરિવારમાં કોઈ ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતનો સરપંચ નથી, કોઈ સભ્ય નથી, કોઈ પાર્ટીનો સભ્ય નહીં અમારા ખાનદાનમાં. સાવ ગામડાના ગરીબ પરિવારમાં જન્મો, પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળી ગઈ તો એવું લાગ્યું કે આપણો ભવ પાર નીકળી ગયો, મજા આવી ગઈ, બહુ સારું થઈ ગયું. એવા પરિવારમાંથી આવીને જો હું અવડી મોટી ભાજપ સામે લડી શકતો હોઉં તો તમારા જેવા યુવાનો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સારું કામ કરી શકશે, એવો મને પૂરો વિશ્વાસ છે. દોસ્તો, આગળ વધો, હિંમત કરો, સંકોચ ન રાખો. ઘણા યુવાનો એવું વિચારે કે મને રાજકારણમાં કંઈ આવડતું નથી, મને કોણ લેશે, મને કોણ ટિકિટ આપશે, ટિકિટ મળશે તો મને કોઈ વોટ નહીં આપે, મારા ખિસ્સામાં પૈસા નથી. આવા બધા નબળા વિચાર ઘણા મિત્રોને આવતા હોય છે. દોસ્તો, મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવો છે, અહીં બેઠેલા બધા જુવાનિયાઓ, કે રાજકારણની ચર્ચા આવે ત્યારે પહેલો પ્રશ્ન મનમાં એ આવે કે મારી પાસે પૈસા નથી તો મને રાજકારણમાં મારો વજન નહીં પડે. આવું કોના કોના મનમાં આવો વિચાર આવેલો? એક વખત હાથ ઊંચો કરો જેને સાચા દિલથી હો, ભાઈ પૈસા નથી એટલે મને રાજકારણમાં મને નહીં ફાવે, મારી પાસે પૈસા નથી. કયો ભાઈ, આવો વિચાર આવેલો? દોસ્તો, રાજકારણ, ભારત દેશનું રાજકારણ બન્યું જ એના માટે છે જેના ખિસ્સામાં પૈસા નથી. એનો હું તમને જવાબ આપું. દરેક વ્યક્તિને એમ લાગે છે કે મારી પાસે પૈસા નથી એટલે હું રાજકારણમાં નહીં આવી શકું, અમને નહીં કાંઈ ટિકિટ મળે, નહીં હોદ્દો મળે, નહીં અમને જગ્યા મળે. કેમ? કેમ કે પૈસા નથી. દોસ્તો, એ વાત સાવ ખોટી છે. જેની પાસે પૈસા નથી એના જ માટે રાજકારણ ભારતમાં બન્યું છે. એનો જવાબ આપું. તમે બધાએ એવું સાંભળ્યું હશે કે આ ફલાણો નેતા છે ને, પહેલા એની પાસે કાંઈ નહોતું અને પછી જો આમાં આવ્યો એટલે જુઓ. દરેક નેતાની આ કહાની છે કે નહીં? તો એ આવ્યો ત્યારે કેવો હતો? બોલો, કેવો હતો આવ્યો ત્યારે રાજકારણમાં? તો તમારી પાસે કાંઈ નથી, આવવાનો ટાઈમ જ આ છે. દેશના દરેક નેતાની એ કહાની છે કે આવ્યા હતા ત્યારે કશું જ નહોતું ને આજે જુઓ. તો શરૂઆત ક્યાંથી થઈ? દરેકની ખિસ્સામાં કંઈ નતું ને ત્યાંથી જ દરેકની શરૂઆત થાય છે. અને અહીંયા આવે છે તો ખિસ્સામાં કંઈક આવે છે. એટલે જેના ખિસ્સામાં કંઈ ના હોય એને પૂરી તાકાતથી વટથી કે ભાઈ નથી એટલે જ તો આપણે જવાને લાયક છીએ. આ તમારો ક્રાઇટેરિયા છે અહીં રાજનીતિમાં આવવાનો. કંઈ નથી તો હાલે આવો બાપલા, હાલે આવો. આખરે વિરોધાભાસ જોતા સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી જિગ્નેશ મેવાણી જેવા વ્યક્તિત્વ ચહેરાઓને સમર્થન આપીને વિપક્ષી ચોટ ખેંચે છે, પણ કોંગ્રેસને નબળું બતાવીને પોતાની તાકાત પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી વધારી રહી છે. આથી દારૂ ડ્રગ્સનો મુદ્દો હવે વિપક્ષી યુદ્ધમાં બદલાઈ ગયો છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ વિભાજનથી બીજેપીને વધુ ફાયદો થશે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની શક્યતા વધશે? તમને શું લાગે છે? આમ આદમી પાર્ટીની આ વ્યૂહરચના સફળ થશે? કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરીથી જ મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.